મિત્રો બીજી પાછળ 2 થાર આવે છે, ટોટલ 3 થાર થઈ ગઈ. બીજા 2 ભાઈબંધ મળી ગયા છે. પાછળ આવે છે, આગળ તો નહીં કરી શકે. જો 1 2 3. વેલકમ ટુ અવર રૂમ ટૂર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા વ્લોગ્સમાં. આજે સવારના પોરમાં રેડી થઈ ગયો છું. આજે તો મારો હક છે એમ કહેવાનો, સવારના પોરમાં રેડી થઈ ગયો છું. કેમ કે ખરેખર હું સવારના પોરમાં 8 વાગ્યાની 7-8 વાગે ઉઠી ગયો હતો અને અત્યારે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું. અને આજે અહીંયાથી વ્લોગ સ્ટાર્ટ કરું છું. બાકી નોર્મલી હું આ બાજુથી વ્લોગ સ્ટાર્ટ કરતો હોય, કેમ કે બપોરના 11-12 વાગે એટલે સૂર્ય આ બાજુ હોય એટલે આ મસ્ત પ્રકાશનું આવે. પણ અત્યારે અહીંયાથી કરું છું તો અહીંયા જોરદાર આવે જ જો અત્યારે, બરાબર. તો આપણે કાંઈ પણ બકવાસ કરવા વગર આજનો વિડીયો કરી દઈએ. પહેલાં તો સ્ટાર્ટ. તો અત્યારે હું ખાટલે બેઠો છું અને અત્યારે આજે છે ને અમાસ છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, બરાબર. અમાસ છે, આજે આપણે પિતૃને પાણી રેડવા માટે જવાનું હોય, મહાદેવને લોટી ચડાવવા માટે પણ જવાનું હોય. તો અત્યારે એ જ કરવા માટે જાઉં છું. આજે મંદિરે બહુ વધારે જ ગીરદી હશે, જામનગરના બધા મંદિરે, એવું નહીં કોઈ એક મંદિરે, કેમ કે આજ છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો, તો બધા જતા હશે. તો અત્યારે આપણે પણ જઈએ પિતૃને પાણી પીવડાવવા માટે અને મહાદેવના દર્શન કરતા આવી. પછી આવીને નાસ્તો ને એવું કરી, શું કરી જઈશ શું નહીં તમને બ્લોગમાં આગળ ખબર પડશે. તો પહેલાં હું જાઉં મંદિરે, ત્યાં પાણી ચડાવું મહાદેવને, પછી પિતૃને પાણી રેડું, પછી તમને મળું. ઓહ, મારા મમ્મીએ કેવું કર્યું, આમાં લોટી હોય ને લોટી, એમાં જો ડિઝાઇન કરી નાખી. તો આપણે આવ્યા હતા મંદિરે દર્શન કરવા માટે ને હવે બાજુમાં જ મારા મોટા બાપુનું ઘર છે, ત્યાં ચક્કર મારતા હું, યસ ત્યાં જ છે. તો આપણે અત્યારે જઈએ છીએ ઘરે, બરાબર. મોટા બાપુને ઘરે ગયા હતા, ત્યાં થોડીક વાર બેઠા પણ યસ હતો નહીં. તો હું ઘરે જાઉં છું, ઘરે જઈને નાસ્તો ને એવું બધું કરી લઉં ને પછી બહાર નીકળવાનો કંઈક પ્લાન કરી, કોકને ફોન કરી તેડી જાય આપને, બરાબર. કોલેજે જવાનો વિચાર જરાય નથી, પછી ખબર નહીં શું થાય છે શું નહીં, તો જોયું જાય આગળ. પણ અત્યારે પહેલાં જાય આપણે ઘરે નાસ્તો ને એવું કરી લઈએ. હાલો. તો આપને ફોન આવી ગયો છે શોરૂમમાંથી કે તમારી ગાડી ભાઈ સર્વિસમાં મૂકી હતી, એ સર્વિસ થઈ ગઈ છે. તો મેં એસને ફોન કર્યો છે, મેં કીધું ભાઈ મને તું છે ને સર્વિસ સ્ટેશને મૂકી જાય, પછી તારે જવું અહીંયા ક્લાસીસ ત્યાં બધે જાજે. તો એ મને સર્વિસ સ્ટેશને મૂકવા આવે છે. પછી એક વીમાનું કામ કરાવવાનું છે ગાડીમાં, ટાયરનું કામ કરાવવાનું છે, એ પછી બધું પછી, એટલે મીન્સ કે વીમાનું અત્યારે આપણે પૂછી જ લેશી અને ટાયરનું એને જોઈ ક્યારે થાય. તો પહેલાં તો બહાર તો નીકળી આપણે, જે થોડા ઘણા કામકાજ છે એ પતાવી લઈ. ઓકે, તો ચાલો. તો આપણે આવી ગયા છીએ ગાડીને એવું લઈને શોરૂમમાંથી હું સર્વિસ સ્ટેશનમાંથી ને આપણે કોલેજ આવતા હતા ને, તો હસ્તી આપણે મળી ગઈ છે. હસ્તી શરમાઈ છે જો વ્લોગમાં આવતા, એટલે ડાયરેક્ટ મેં વ્લોગ ચાલુ કરી દીધું, એને ખબર નથી કે વ્લોગ ચાલુ કર્યો. કોલેજ આવવાનો વિચાર તો નહોતો, પણ હવે કામ હતું એટલે આવ્યો છે. કેવું કામ હતું? બહારના સ્ટુડન્ટ ના હે ભાઈ, તમે એચ જેમાં? હા ભાઈ, એચ જેમાં છે. અહીંયા અભ્યાસ કરવા માટે આવી છે. કયા કોલેજમાં? આર્ટ્સ કોલેજમાં. આર્ટ્સ કોલેજમાં. વાહ ભાઈ વાહ. આવ શું કે જયરાજ, શું કે સુજલ, આ ક્યાં ગયો? મિત્રો અત્યારે આપણે છે ને ગાંધીનગર જઈએ છીએ, પેટ્રોલ લેવાનું છે, ગાડીમાં પતી ગયું છે એના માટે. તો પેટ્રોલ લેવા જઈએ છીએ, પછી આપણે ચા બા પીવા જાય મુંબઈ રામેશ્વર, બરોબર. તો સારું હાલો, પેટ્રોલ લઈને ડાયરેક્ટ મળું તમને. મિત્રો આપણે આવ્યા હતા અત્યારે મુંબઈ હોટલ રામેશ્વર ચા પીવા માટે. જો આની ચા હોય બહુ પ્રખ્યાત છે. અમે એકવાર તમે ચા પીવો ને એટલે બીજી વાર આવો ફાઇનલ જ છે. એમ એકવાર અહીંયા આવ્યા હતા ચા પીવા માટે. હવે ક્યાં જવાનું વિચાર છે ભાઈ? જોઈએ આવે છે હરપાલભાઈ, બેબીભાઈ હરપાલભાઈ આવે છે, ખબર નહીં કે બધું જાય, જોયું જાય અહીંયા જઈ છીએ. બાકી ચા પી લે, હાલો તમે ચા પીવો, બરોબર ને? પૈસા તું દઈશ ને? બધાયના જી આવે ને. હા દઈ દઈશ. આ મિત્રો આ છે ને એક કી કે ચાલુ કરી દે, ગેરમાંથી ફ્રી કરી નહોતી, હાલ હવે ફ્રી થઈ ગઈ કે હજી આવડતી નથી? અચ્છા એવું છે, ગેરમાં વાંધો છે તારામાં ઈ કે ને. બુલેટ બાકી જો જોરદાર છે જયદીપભાઈ નું. કેમ લાગે જો આમ પડ્યું હોય તો? હવે ગાંડી ના કોઈ દી આ કરવાનું જ ના હોય. જો એ એમ ના કરાય. માર હવે માર મને આવડે કે મને આવડે છે ફ્રી ના કરી નાખતો નથી ચલાવ્યા. પેલી વાર આ ચાલુ કરતા આવડતું નથી ને વળી આવી ગયું જે આપણે વરસાદ ચાલુ થઈ ગયો તો લીવર થઈ જાય પાછળ કઈ છે નહીં. ના ના, તો હાલો ડાયરેક્ટ જાય બહાર. તો મિત્રો હું હતો બહાર ને ઘરે હતો ને, અચાનકથી ફૂલ જોરો સોરોથી વરસાદ થઈ ગયો તો ચાલુ, દે ધનાધન. તેમાં આખો પલળી ગયો છું.
અને અહીંયા હિંચકા નીચે નહીં આવે વરસાદ, બાકી હજી વરસાદ ચાલુ જ છે. જો આમ બ્લેક હશે ને ત્યાં દેખાય જો અત્યારે ઝીણા ઝીણા છાંટા આવે છે. અને મારે અહીંયા મારા મામાને ઘર જમવા જવાનું છે. પહેલાં છે ને અહીંયા હતું, આ ઘર નહોતું ને તો અહીંથી આપણે ટપી અને વાં જવાતું, પણ હવે તો ઘર બની ગયું એટલે આમ ફરીને જવું પડશે. અને અમારા છોકરા માટે જો વચ્ચે છે ને રાખી દીધું છે ને હું મારા મામાના દીકરાની બધા હોય ને તો એક પગ અહીંયા દઈ દીધું, પગ વાંધીને ડાયરેક્ટ મામાને ઘરે. પણ અત્યારે કાંઈ અખતરા કરવા જેવો નથી, કદાચ પૈડા હોય તો એક કરતાં બીજું થઈ જાય. જમીન આવી અને મારો રૂમ ટૂરનો વિચાર છે કે મારો નાનકડો રૂમ છે એનો રૂમ ટૂર આપું કે મારા રૂમમાં શું છે શું નહીં, બરાબર. અને હું આટલા રૂમમાં શું કરું છું. મારું ઘર તો જો કે આખું છે, અહીંથી બહારથી લઈને અહીં લગીનું નીચે, પણ ઉપર જે મારો પર્સનલ રૂમ છે એમાં હું શું છે શું વસ્તુ છે હું શું કરતો બધું તમને એમાં હમણાં કહી દઉં. તો કપડાને હું ચેન્જ કરી લઉં અને પછી રૂમ ટૂર આપું તમને. વેલકમ ટુ અવર રૂમ ટૂર. આપણો એવો કાંઈ રૂમ નથી પણ સાદો સિમ્પલ મારા માટે જેવો છે મસ્ત છે. અહીંથી આપણે શરૂઆત કરી. ઓ ભાઈ આ તો ટુવા છે, દેશી બાળક ગામમાં કે. તો ગાઈઝ ધીસ ઇઝ માય રૂમ. પહેલા આખો રૂમ તમને જોઈ લેજો આમ, બરાબર. હવે હાલ અહીંયાથી શરૂઆત કરીએ. આ તો આપણી નોર્મલ ખુરશી જે ચાર્જિંગમાં કોઈ બેઠું હોય ને તો અહીં રાખું, બાકી અહીંયા પડી દે. અહીંયા આવતા રહ્યો આગળ. આ બધો છે ને હું બેંકમાં જોબ કરતો ત્યારનું છે આ બધું. બાકી આ ચાવી છે ને આ ઘણા બધા વાયર્સ ને એ બધું છે, બરોબર. આ રિમોટ છે, આ રિમોટ છે એ બોટનું આ છે ને એનું છે. આ છે આ બોટનું સ્પીકર છે. અત્યારે બંધ થઈ ગયું છે, એનું એડેપ્ટર મળતું નથી એના માટે, બરોબર. પછી આ બે છે ફેસ વોશ. આ છે આપણે કોલેબરેશનમાં આવ્યું હતું, મીન્સ કે પ્રમોશન માટે આવ્યું હતું અને આ મેં લીધું હતું સીટાપિનનું, બરોબર. અને પછી આ છે ઈ મને ગિફ્ટ આવ્યું હતું, ધીસ ઇઝ અ ગિફ્ટ, બરોબર. આ છે પાણીની બોટલ છે. બાકી નોર્મલી નીચે બધું કાગળી અને બોલપેન ને આ એક મારી ફેવરેટ બુક પડી છે. ધીસ ઇઝ અ જો હાલત જો અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે કેમ કે ઘણા ટાઈમથી મેં આને વાઈટ નથી, મારી ફેવરેટ બુક છે, બરોબર. આ કંઈક નાનકડું મારું ટેબલ છે, મારા બેડની બાજુમાં જ છે. બાકી આ મારું બેડ છે. અને આ બાજુ આપણે આવીએ તો અહીંયા એક સનસ્ક્રીન પડી છે. આગળ આવતો અહીંયા આપણે એક સનસ્ક્રીન છે અને પછી તાળું અને આ દાંતીઓ છે. દાંતીઓ તૂટી ગયો છે પણ હાઈલા લાગે હું બહુ એટલા બધા વાળ ના રહું પણ કામ ચલાવી દઉં. આ છે એક ચશ્મા. પછી આપણે આ બાજુ આવીએ તો આ બ્લુટૂથ હજી છે એના માટેનું આ બોક્સ ને બધું છે. પછી આપણે હિટાચીનું એસી લીધું તો એના માટેનું છે. બાકી થોડો ઘણો સ્ટોર રૂમમાં સામાન પડ્યો છે. આ બધું આ મેડલ છે. આ મેડલની વાત કરીએ તો આપણે એક સ્પોર્ટ્સમાં આવ્યું હતું ગોલ્ડન મેડલ, પણ એનો અત્યારે કલર થઈ ગયો છે કાળો. અને આ બધું છે માળ્યું, એમાં થોડી ઘણી એમને સામાન પડ્યો છે. આવું આપણો કંઈક નાનકડો અને જોરદાર રૂમ છે. આ જેવો જેવો મારા માટે બેસ્ટ છે, બરોબર. હજી એમાં નવું અપગ્રેડ થતું જશે એટલે બ્લોગમાં તમને ખબર પડતી જ જશે. બાકી એવું કાંઈ એવડો બધો તો મોટો રૂમ નથી કે રૂમ તો આપી શકું, પણ એવું એક લાગ્યું આપણે રૂમ તો આપી દીધું. ને આ આપણી અગાસી છે. અહીંયા જો એ રીતના બેસવા માટે અત્યારે આપણે ખાટલો પાથરો છે. હમણાં વરસાદ ને હોતો એટલે આમાં બેઠા હતા તો બહુ ભીનું હોય. અને આ છે આપણો હિંચકો, પહેલા અહીંયા હતો જે અત્યારે અહીંયા આવી ગયો. નવું કંઈક આપણો નાનકડો રૂમ ટૂર છે, બરાબર. તો રૂમ ટૂર કેવો લાગ્યો એકવાર કમેન્ટ કરીને જરૂર કહી દેજો. હું થંબનેલના થોડા ઘણા ફોટા પાડી લઉં અને પછી બપોર તો અત્યારે ચાર્જિંગનું બધું કરી નાખ્યું છે. અને પછી સાંજે ક્યાં જવાનો વિચાર છે એ બહાર નીકળે ને કંઈક ખબર પડશે. અત્યારે મને ખબર નથી જોઈ ક્યાં જાય ક્યાં નહીં, બરાબર. તો હવે આપણે જઈએ છીએ બહાર અને આપણી ગાડીની થઈ ગઈ છે રેડી. હવે બહાર જાય અક્ષયભાઈની આવે છે, પછી બહાર જઈને તમે બધાને ભેગા જ મળાવું. અત્યારે આવ્યા તમે નાસ્તો કરવા માટે. કોણ છે સરપ્રાઈઝ છે. આપણે આવ્યા હતા મિની સમોસા ખાવા માટે, નાસ્તો ને એવું કરી લીધું છે. હું અક્ષયભાઈ આવ્યા હતા. હું નાસ્તો કરીને ક્યાં જઈ છીએ ખબર નહીં. આવે પછી પાછું ક્યાંક ચક્કર મારવા જવાનો વિચાર છે. અને મેં તીખી કરાવી હતી, થોડીક વધારે તીખી થઈ ગઈ હતી અને ગરમી થઈ ગઈ થોડીક. જો અહીંયા આવ્યા હતા આશાપુરા સ્પેશિયલ મિની સમોસાવાળા. તો મિત્રો આપણે આવ્યા હતા દરબારગઢ થોડીક વસ્તુ લેવા માટે અને અક્ષયભાઈ આમ પાછા વહી ગયા. શર્માએ ચાલો બીજી વસ્તુ લઈને મળું. મિત્રો દરબારગઢનો નજારો જોવો અત્યારનો. આ શાક મકાલા માર્કેટ છે, બરોબર. થોડીક વસ્તુ છે, ફૂલ બીજું ને ધજા ને બધું લેવા આવ્યા, થોડું ઘણી વસ્તુ. અને હવે જાય છે પાછા ઘર બાજુ. રસ્તામાં એક વિવિધ સાયકલ જોવા મળી છે અમને જામનગરથી. આમ જોજી પાછળ બેઠા હોય એના માટે હોરાન છે. પોપ 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 પોપ. વાહ કાકા વાહ, સાયકલ જોરદાર હો બાકી તમારી. અરે એક નંબર. અત્યારે વસ્તુ બસ્તુ લઈને જાય છે ઘર બાજુ. આ વરસાદ જેવો માહોલ છે, હમણાં એક ઝાપટું નાખી જાય એવું લાગે. તો મિત્રો આપણે એમ જે ભાઈ આવી ગયા છે ડાયરેક્ટ આપણે જાય છીએ મેળામાં, કેમ કે આપણું વાવ જામનગર પેજ માટે થોડુંક શૂટનું કામ ને એવું છે.
તો જો કે નાઇટ ડ્રેસ પહેરીને જઈ જાઉં છું એન્કરમાં આપણે એમ જે ભાઈ રહેવાના છે વિડીયોમાં એટલે આપણે ખાલી શૂટ જ કરી દેવાનું છે તો ઘરે માઇક લેવા માટે ગયા હતા ને હવે ડાયરેક્ટ આપણે જઈએ છીએ મેળામાં ત્યાંથી જવાનો વિચાર છે બાલાનુમાને તો મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને ટ્રાફિક જોઈ લો જામનગરમાં આ પુલના કામના લીધે પુલ હમણાં થોડોક ટાઈમમાં સ્ટાર્ટ થઈ જાય તો મિત્રો મને તો આજે મેળાના છેલ્લા દિવસે ખબર પડી કે પાર્કિંગની સુવિધા રાખેલી છે જામનગરે બરોબર આ બાજુ પાર્કિંગની સુવિધા હતી ને અહીંથી બહુ અવાજ આવે છે તો એક વિડીયો શૂટ કરવાનો છે વાવ જામનગર માટે જોઈએ માઇક તો સાથે જ છે પણ અહીંયા જેટલો બધો અવાજ આવે છે બેકગ્રાઉન્ડનો તો અહીંયા હવે વિડીયો શૂટ થાય છે કે નહીં અહીંયા જાય પછી ખબર પડે બાકી એમને થોડું ઘણું જે હશે એ બધું તમને બ્લોગમાં કહી દઈશું બરોબર હાલો તો મળીએ અંદર જ તે તો મિત્રો આપણે આવ્યા હતા મેળામાં ને માઇક છે ભાઈ ઓલા વિડીયો શૂટ કરવા માટે પણ અત્યારે વિડીયો તો શૂટ થાય જ છે સાથે સાથે મેં કીધું મારો એકાદો વ્લોગ શૂટ કરી નાખું નાઇટ ડ્રેસમાં જ આવી ગયો ભાઈ કેમ કે અચાનકથી પ્લાન થઈ ગયો આવવાનો કઈ એવો બધો પ્લાન નહોતો પણ આજે છેલ્લો દિવસ છે તો પબ્લિક જોઈ લો તમે મેળાની અને શું જામનગર વાસીઓ તમે મેળાને મિસ કરશો કે નહીં આ વખતે થોડોક આમ તેમ મેળો હતો પણ તોય ભાઈ મેળો કહેવાય ને જોરદાર મને મજા આવી છે મેળામાં તમને આવી કે નહીં કમેન્ટ કરી દેજો અને ભાઈ જો આજે પબ્લિક હજી તો રાત નથી પડી તો એટલું બધું છે તો રાત પડશે એટલે વાત જ જવા દો એટલું બધું પબ્લિક હશે ને બધા મને ઘૂરીને જોવે છે ભાઈ એટલે તો પ્લીઝ આગળ મળીએ આપણે ચાલો થોડોક કામ ધંધો છે એ કરી નાખીએ અત્યારે મિત્રો આપણે ગયા હતા બહાર ને અત્યારે પાછા આપણે બહાર આવી ગયા છીએ હવે ક્યાંક જાય છે ક્યાં જવું ભાઈ જાય ક્યાંક ભાઈ કેફે માં તમે કયો ક્યાં જાવ રખડવા ક્યાંક જાય છે નક્ષયભાઈ બેઠા છે નક્ષયભાઈ કાલે જગા જાય છે આવું છે બધા પાછો કાલે જ આવતો રહેશે એમ તો કયો કાલે પાછા આવી જવાનો છે અક્ષયભાઈ જગાથી અને અત્યારે ફોલો કરો લાઈક કરો ને ફોલો કરો શેર કરી દેજો તમારી મનની વાત શેર ચીતા કહી દે તો આપણે પાછળ બે મિત્ર આવે છે આગળ કરી નથી શકતા આગળ અમારી હાલે પાછળ એની બે બીજી થાર હાલે છે થોડા 3 થાર છે જઈએ ચક્કર મારવા માટે નીકળાય છે કેવું છે કેવું નહીં રીલ બનાવવા જાય આગળ રીલ બનાવવા માટે જાય છે જો હવે આગળ જોયે હવે ક્યાં બનાવે ક્યાં નહીં મેળાના લીધે ટ્રાફિક એ બહુ છે અને પાછળ જ જો આવે છે 1 2 3 મિત્રો રાતના વાગ્યા હતા બહાર અને અમે ઘરે જતા હતા એક જગ્યાએથી લાગી છે ભૂખ તો હું આવ્યો તો પૂરી શાક ખાવા બજરંગ નાસ્તા હાઉસમાં તો આપણે નાસ્તો કરી લઈએ આપણું આવી ગયું છે અને પછી ડાયરેક્ટ જાય ઘરે તો કાલે પછી રાતે મોડું થઈ ગયું હતું ઘરે આવવામાં બધા ફોટોશૂટ ને એવું બધું કરતા હતા એટલે એ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો વિડીયો મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મસ્ત મજા નવા બ્લોગ સાથે જય શ્રી રામ જય માતાજી